આયોજનની સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। યુવાનો માટે ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાશે તેવું તંત્રનું કહેવું છે। અલગ અલગ વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાશે। શહેરમાં 18 જેટલા પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે। 50 લોકો બેસી શકે તેવી વ્યવસ્થાની સાથે સજ્જ હશે આ ગ્રાઉન્ડ। યુવાનો તેમના જ વિસ્તારમાં ક્રિકેટ રમતો રમી શકે તેવો તંત્રનો પ્રયાસ છે। लगभग महानगरनी अंदर 6 जोननी अंदर 18 जग्याए क्रिकेटना ग्राउंड अने स्पोर्ट्सनी एक्टिविटी माटेना नक्की करी देवामां आव्या छे। आ ग्राउंडो तैयार थई जता तेनी पाछळ कम्पाउंड वॉल 50 लोको बेसे एवी सीटिंग व्यवस्था अने चेन्जिंग रूम आ बधी व्यवस्था त्यां आगळ पूरी पाडवामां आवशे। आवनार समयगाळामां 6 થી 7 महीनानी अंदर आ तमाम ग्राउंडो तैयार थई जशे। સૂર્ય મંદિર નજીક આવેલો હવા મહેલ હાલ ખંડર હાલતમાં છે। સ્થાનિકોનું કહેવું છે કે હવા મહેલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે। દારૂની બોટલો, ગંદકી, કચરો અને બાવળની ઝાડીઓના કારણે હવા મહેલની હાલત દયનીય બની છે। નશાખોરોનો અડ્ડો હોવાથી કોઈ પ્રવાસીઓ પણ અહીંયા આવતું નથી। જો કે હવા મહેલને નુકસાન પહોંચાડવા બદલ 5000નો દંડ અને 3 મહિનાની સજાની જોગવાઈ કરાઈ છે। સ્થાનિકોની માંગ છે કે હવા મહેલ પર તંત્ર પૂરતું ધ્યાન આપે। ભારતની ધરોહર એટલે મોટેરાનું સૂર્ય મંદિર અને એનો જ એક આ ભાગ છે હવા મહેલ। વર્ષ 2001 પછીની એકદમ ખંડેર અને દયનીય પરિસ્થિતિમાં આપણે જોવા રહ્યું છે। કેમ કે 2001 પહેલા અહીં ઈદગાહની નમાઝને એવું અદા કરતા તે સમયે સાફ સફાઈ કરતા હતા ગ્રામ પંચાયત દ્વારા અને ઇન્ડિયન આર્કોલોજીકલ। તે પછી કોઈ અહીંયા જોવા મળ્યું નથી અને ગાંડા બાવળોનો પણ ઝુંડ જોવા મળે છે આપણે। પહેલા પોલીસ સતર્ક થઈ છે। સુરત શહેરના પાસાના આરોપીઓની ઓળખ પરેડ યોજાઈ। પોલીસ હેડક્વાર્ટર પોલીસ કમિશનર अनुपम गहलोत પણ હાજર રહ્યા। મહત્વની વાત એ છે કે 31 ને લઈને પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। સમગ્ર શહેરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત રાખવામાં આવશે અને ડ્રગ્સ અને દારૂ પીધેલા લોકો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામો ઉપર લાલ આંખ કરવામાં આવે છે। જિલ્લાના કતારગામ પાલ વિસ્તાર સહિત અડાજણમાં મામલતદારની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી। મહત્વનું છે કે સરકારી જમીન પરથી આવા અવૈધ દબાણો દૂર કરવા અને વિકાસના આડે આવતા અવરોધોને દૂર કરવા માટે આ કામગીરી કરવામાં આવી। ઊંઝાના પૂર્વ નગરસેવકે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે। જન્મ મરણના દાખલામાં પડતી મુશ્કેલી અંગે પૂર્વ નગરસેવક ભાવેશ પટેલે રજૂઆત કરી છે। રજિસ્ટર નોંધણી સોફ્ટવેર મુદ્દે મલ્ટિપલ લોગિન પ્રોગ્રામ શરૂ કરવા માંગ કરવામાં આવી છે। જન્મ મરણના દાખલા માટે વાલીઓની લાંબી લાઈનો લાગે છે। વાલીઓને પડતી મુશ્કેલી નિવારવા મલ્ટિપલ લોગિન પ્રોગ્રામ એક્ટિવ કરવાની માંગ કરાઈ છે। વધુ લોગિન આઈડી સાથે ટેકનિકલ સ્ટાફ ફાળવવાની પણ માંગ કરાઈ છે। आज रोज मुख्यमंत्री श्री, शहरी सचिव श्री, कमिश्नर म्युनिसिपालिटी एडमिनिस्ट्रेटिव श्री, सांसद श्री, धारासभ्य श्री समक्ष रजूआत ईमेलना माध्यमथी मूकी छे के जे वर्तमान सॉफ्टवेर जे छे एना मल्टिपल लॉगिन एटले के एक आईडी पर वधु लोको ऑपरेट करी शके ते माटे तेमज वधु आईडी ऊभा करी टेक्निकल स्टाफ फाळवी आ बाबते समग्र गुजरात राज्यना वालीओना विद्यार्थीओना हितमां तात्कालिक असरथी मागणीओने पूर्ण करी गुजरातने जनताना पड़ती मुश्केलीओ दूर करवा बाबते મોદીના લીરે લીરા ઉડ્યા છે। શૌચાલયમાં દેશી દારૂની મહેફિલ ઝડપાઈ છે। દારૂની મહેફિલ મારતા 2 શખ્સોનો વિડીયો વાયરલ થયો છે। ગેલેક્સી ટોકીઝની સામે જાહેર શૌચાલયમાં 2 લોકો દેશી દારૂની કોથળી પી રહ્યા હતા। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું। હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રાજકોટમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે। ફરી એક વખત દારૂબંધીના લીરા ઉડાવતો આ કિસ્સો સામે આવ્યો છે। આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। શૌચાલયની અંદર દેશી દારૂની કોથળીઓ જોવા મળી રહી છે। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું।